હાલો દાંતરા લઈ લે મોરે મોરો ધીરામાં. તો મિત્રો આપણે વરે 10-11 વાગ્યા સુધી વાટી લીધું છે ને હવે જાય છીરા ખાવા, કારણ કે આ ખેતરનો પણ આપણે ખૂણો કમ્પ્લીટ કરી નાખ્યો છે. જેમ કે મિત્રો આપણે આજે 5મો દિવસ થયો છે એક દારૂ વાઢી છીર્યા ને એનું પ્રોસેસ હોય છે હંમેશા વાઢવાનો 1 વાગ્યા સુધી વાઢવાનો ને પછી જીરું પછી ભેરું કરવાનો અને એ જ છે. એટલે આપણે કોઈ જાતનો જેમ કે લોંગ બ્લોગ શૂટ નથી કરતા. હાલ હવે જો 1 વાગી ગયો છે ને આપણે બપોરા કરી લીધા છે. જીરું જેટલું વાઢ્યું હતું એનાથી સેજ વધારે ઉપાડી લીધું છે ને હાલ આપણે આવી ગયા છીએ અહીંયા આરામ કરી રહ્યા છીએ. ને હવે ફોન કર્યો છે આપણા મોટબા હારાને, જેમ કે એ કહે કે આજે ઉતરણી છે તો આજે આપણા છોકરાને ગીંભવા જવાનો છે. ગીંભવાનું એટલે શું આપણે દેશી ભાષામાં શું કંઈ આપણું છે આ રીતિ રિવાજ હોય, ચાલો બતાવી આખા આપણા વ્લોગમાં જોડાયેલા રહેજો. જેમ કે મિત્રો દી પણ આથમી ગયો છે ને આપણે ગાડી લઈને જાય છીએ બધા આયુષને ગીંભાડવા પગે લગાડવા હોળી માતાના. તો ચાલો બધા નીકળી જઈએ, ગામમાં જઈએ. આપણે જે આપણા મંદિરનો ચોરો છે ગામનો, અહીં કણે આપણે હોળી મોટી ઉજવતા હશે તો અહીંયા જઈએ. સેત આવી હતી અહીંયા હવે સેત આવે 7 વાગે નીકળી થાય. સેત આવે એની માકન રાતે દઈ દે આમાં શું આવે આ બ્લોક કેમ કે મિત્રો આપણે વાહમાં તો આવી ગયા છીએ, હવે જાય છીર્યા અહીંયા બેસી થોડીક વાર પછી જશી ગામમાં. સ્નેપ તો નાખી ખાય પણ